હેલો ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. આપણે બનાવીશું આજે ડ્રાયફ્રૂટ કેક. એના માટે મેં ડ્રાયફ્રૂટ સમારી અને ઓરેન્જનો જ્યુસ કાઢી લીધો છે. ઓરેન્જના જ્યુસમાં મેં આ ડ્રાયફ્રૂટને સોફ્ટ કરવા માટે પલાળી દીધું છે. પાંચ મિનિટ જ ગરમ રાખ્યું હતું ગેસ ઉપર, પછી મેં બંધ કરી દીધું છે. એટલે આપણા ડ્રાયફ્રૂટ આમાં સોફ્ટ થઈ જશે. અને આપણે કરીશું ઇડલીના કુકરમાં કેક. એટલે મેં એને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે. એટલે 10 મિનિટ ગરમ કરી લેવાનું. અને આ છે આપણા ડ્રાયફ્રૂટ, એ ગરમ થઈ ગયા છે. મેં ઓરેન્જ જ્યુસમાં પલાળ્યા હતા અને પછી 5 મિનિટ એને સોફ્ટ કરવા માટે ગરમ કરી લીધું છે. આ છે મારો 1 વાટકી મેદો, અડધીથી ઓછી વાટકી મિલ્ક પાવડર. આ છે તૂટી ફૂટી, એ મેં મેદામાં કોટ કરી લીધી છે એટલે નીચે ના બેસી જાય. જરૂરિયાત પ્રમાણે 1 વાટકી આપણે લઈશું મિલ્ક અને ઘી. એ હું તમને બેટર કરીને બતાવું કે કઈ રીતે કરીશું. આ છે આપણી ડ્રાયફ્રૂટ કેક. થોડી ગ્રીસ કરી લઈશું એટલે આપણી કેક ચોટી ના જાય. સરસ ઘી લગાવી અને થોડો મેદો છાંટી અને આખી તપેલીને આપણે ગ્રીસ કરી લઈશું એટલે આપણી કેક ચોટે બી નહીં અને મસ્ત ઉખડીને બહાર નીકળી જાય. આ છે ઘી, આ છે મેદો. એનાથી ડસ્ટિંગ કરી અને આપણી તપેલી આખી આપણે ગ્રીસ કરી લીધી છે એટલે બ્રેડ કેક ઉખાડવામાં આપણને ઇઝી પડે. હવે બનાવીશું આપણે કેકનું બેટર. આ છે મેં ઓરેન્જ જ્યુસમાં જે ડ્રાયફ્રૂટ પલાળી લીધા હતા એટલે થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરીશું થોડું દૂધ, 1 વાટકી જેટલું. એમાં એડ કરીશું સુગર. મેં દળીને નથી લીધી. આપણે લઈશું અડધો કપ, વધારે નહીં. આપણે ડ્રાયફ્રૂટ લીધું છે ને અને મિલ્ક પાવડર બી છે એટલે અડધો કપથી ઓછી આપણે સુગર લઈશું. ચમચીમાં ગણીએ તો 4 ચમચી જેટલી સુગર થશે. એ આપણે અંદર એડ કરી દઈશું અને જ્યાં સુધી સુગર ના પીગળે ત્યાં સુધી, ખાંડ ના પીગળે ત્યાં સુધી એને હલાવીશું. અને એમાં મેં લીધું છે 4 ચમચી ઘી, એ આપણે એડ કરી લઈશું. જ્યાં સુધી ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું. હું તમને બતાવું. જ્યાં સુધી આપણે ખાંડ પીગળે એમાં, દૂધમાં ને એમાં, ત્યાં સુધી આપણે મેદો ચાળી લઈશું. મેદો ચાળીને જ લેવાનો. એટલે કંઈ વસ્તુ હોય કે કંઈ હોય તો એમાં આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અને ધીમે ધીમે પછી આમાં એડ કરીશું. આપણી સુગર ઓગળી ગઈ છે, ખાંડ, એટલે આપણે આમાં એડ કરીશું. અડધી વાટકી દૂધ લીધું હોય છે, 1 વાટકી મેદો છે, અડધી વાટકી મિલ્ક પાવડર છે, 4 ચમચી ઘી છે મોટી અને 4 ચમચી ખાંડ છે. આટલો રેશિયો તમારે રાખવાનો વસ્તુ. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. અને તમને એવું લાગે કે થોડું થીક કેવું લાગે છે તો તમે મિલ્ક એડ કરીને થોડું પતળું કરી શકો છો. હવે આપણે આમાં આ સ્ટેજે એડ કરીશું ઈનો. જો તમારી જોડે ખાવાનો સોડા હોય ખાવાનો તો તમે એ એડ કરી શકો. ખાવાના સોડા અને પણ બેસ્ટ રહેશે આમાં ઈનો. એટલે તમારે ખાવાનો સોડો કે પાવડર બે અલગ અલગ એડ કરવું નહીં પડે. આ રીતે આપણે ચમચીથી આમ કરીએ એટલે ઇઝીલી, બહુ જાડું બી નહીં કરવાનું, બહુ પતળું બી નહીં કરવાનું. હું તમને ચમચીથી બતાવી દઉં. પછી આપણે અંદર એડ કરીશું તૂટી ફૂટી, જે આપણે કોટ કરીને રાખી છે મેદાના લોટમાં, એટલે નીચે ના બેસી જાય. અને ડ્રાયફ્રૂટ બતાવું કે કેવી એની રાખવાની થિકનેસ. આવી થિકનેસ રાખવાની. આ છે આપણો કેકનો બેટર.
હવે આપણે એડ કરીશું અંદર 1 ઈનોની પડીકી. અને તમે સોફ્ટ હાથથી ધીમા હાથે બહુ દાબીને નહીં હલાવવાનું અને એક જ સાઈડ હલાવવાનું કટવાળો. બહુ હલાવશો ભારે હાથથી તો એનું બેટરનું ખરાબ થઈ જશે અને સોફ્ટ કેક બનીને તૈયાર નહીં થાય. આ છે આપણું કેકનું બેટર, જેમાં આપણે કેક બનાવવાની છે એમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. જો તમારા ઘરે ઓવન બી ના હોય કે કેક ટીન બી ના હોય તો તમે આ રીતે બનાવી શકો છો. કોઈ બી જાડી ઘરે તપેલી હોય, એલ્યુમિનિયમની તપેલી હોય, સ્ટીલની હોય, એમાં તમે આ કેક કરી શકો છો. અને ડ્રાય ફ્રૂટ તમારે થોડું ઝીણું સમારી અને તમારી જોડે કોઈ બી વસ્તુ ઓરેન્જ હોય કે એવું કશું હોય ને તો તમે એના રસમાં અને ઉપર આપણે આ રીતે કરીશું ડ્રાય ફ્રૂટ. પછી આપણું કુકર ડીટ થઈ ગયું છે તો આ રીતે આને 2-3 ઠપકારી અને મૂકી દઈશું. બહુ સરસ કેક બનીને તૈયાર થાય છે. છોકરાઓને ઘરે તમે ખવડાવી શકો છો. આને 35 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેવાનું. પણ આના ઉપર જે તમારું રસોઈનું કપડું હોય અને તમારે આના ઉપર ઢાંકી લેવાનું તો અંદર વરાળ પડે નહીં, એટલે પાણીના છાંટા અંદર પડશે નહીં. અને ધીમા તાપે એને ચડવા દેવાનું. આ રીતે બંધ કરી દેવાનું અને 35 મિનિટ સુધી ધીમા તાપે એને ચડવા દેવાનું. પછી તમારે એકવાર ટ્રાય કરી જોઈ લેવાનું, ચપ્પુ કે તમારી જોડે કોઈ બી કાંટાવાળી ચમચી હોય એને અંદર એડ કરી અને જોઈ લેવાનું કે ચડ્યું છે કે નહીં. બસ આ ધીમા તાપે આપણે ચડવા દઈશું. જોઈ લઈએ આપણી કેક બનીને કેવી થઈ છે. 40 મિનિટ લાગી છે. વાહ, કેક ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાંથી બહાર નીકાળી લઈશું. ગેસ કરી લઈશું બંધ અને એને ઠંડી થવા દઈશું. પછી હું તમને બતાવું કે કેવી બની છે. આ કાઢીને ઠંડી થવા મૂકી હતી એ હું તમને બતાવું કેવી બની છે. આ છે આપણી કેક, જે આપણે ડ્રાય ફ્રૂટ મિલ્ક કેક બનાવી હતી એ હું તમને કાપીને બતાવું કે કેટલી સોફ્ટ બની છે. થોડી ઠરવા દેવી પડશે, પછી આપણે એના પીસ કરીશું. ટેસ્ટ કરી અને કહાન કહેશે કેવી બની છે. ઓકે ફ્રેન્ડ, દેખો કેટલી સોફ્ટ છે. કશું જ નથી, ડ્રાય ફ્રૂટ, મિલ્ક પાવડર અને મેદો. હેલ્ધી વેમાં છે. આપણે આને ડેકોરેશન નથી કરવાની, આપણે આવી સાદી અને સિમ્પલ જ ખાવાની છે. મેં નીચે મિલ્ક પાવડર પાથરી દીધો હતો અને તૂટી ફૂટી. દેખો કેવી છે, કેટલી સોફ્ટ છે. આ રીતે આમાં બી દબાઈએ તો કેટલી સોફ્ટ લાગે, સ્પંજ જેવી. અને આ છે કેક, ડ્રાય ફ્રૂટ કેક. આને ડેકોરેશન નહીં કરવાની, આપણે હેલ્ધી વેમાં રાખીશું, હેલ્ધી ખાઈશું. ક્રિસમસ ઉપર તમે જરૂરથી બનાવજો. બહુ જ મસ્ત બની છે. કહાન કહેશે, કહાન આવી જા ટેસ્ટ કરી કે કેવી બની છે. ચલ આવી જા. મસ્ત બની છે ફ્રેન્ડ. બાય. જો પેલી સોફ્ટ આપણે દબાઈએ ને તો બી સોફ્ટ બહુ જ મસ્ત છે. બાય. ટ્રાય કરજો એકવાર.